पश्चिम में रण और पूर्व में पर्वतीय विस्तार से घिरा हुआ हमारा भारत देश और उस भारत देश में रहने वाले हम सभी भारतीय। यहाँ उपस्थित मॉडल कम्युनिटी टीचर श्री एंड ऑल स्टाफ एंड मेरे साथ पढ़ने वाले मेरे सभी छात्र बहनों को मेरा नमस्कार। मैं हूँ अर्चना। मैं आप सबको आज स्वामी विवेकानंद के बारे में बताना चाहूँगी। उसके ये 30 साल के छोटी सी उम्र में उसने कई सारे अनेक कार्य किए जिससे वो पूरे विश्व में प्रख्यात है। और स्वामी विवेकानंद जी ने जब छोटे थे तब उसका मन बहुत ही चंचल था। वो उसकी याद शक्ति तो इतनी अच्छी थी कि वो जो एक बार पढ़ते थे तो उसे वो बहुत याद रहता था। वो एक बार पढ़ने के बाद उसको वो फाड़ देते थे। वो कहते थे कि एक बार पढ़ने से मेरे को सब याद। उसको जो याद शक्ति थी उसकी उसको घमंड नहीं था। हमें जो आता है उसका हमें घमंड नहीं करना चाहिए कभी भी। जब हम घमंड करते थे वो सब हमारा याद शक्ति हो, हमारा ज्ञान हो, हमारे पास जो कला हो, कौशल्य हो, वो सब नष्ट हो जाती है। उसका स्वामी विवेकानंद का मूलतः नाम नरेंद्र दत्त था। उसकी माता भुवनेश्वरी देव और पिता विश्वनाथ से इसको संस्कार 2 मिनट तक तालियों की गड़गड़ाहट सुनने को मिली थी। वो स्वामी विवेकानंद जी ने वहाँ पर अमेरिका में भारत देश का डंका बजा डाला था। तो उसने स्वामी विवेकानंद जी की तो वही छोटी थी, 30 साल की उम्र छोटी थी तब उसने समाधि ले ली थी। हमारे पास तो अभी कितने साल है। उस स्वामी विवेकानंद जी की जो याद शक्ति थी उसका यही कारण था कि वह ध्यान करते थे। हम सबको भी ध्यान करना चाहिए। हम पूरे दिन में थोड़ा सा समय सुबह निकाल के जो 5 मिनट ध्यान करते तो हमारा पूरा दिन का जो हमारी याद शक्ति हम पढ़ते हैं सभी हमको याद रहता है। इससे मैं कुछ ज़्यादा नहीं कहना चाहूँगी। आज की स्वामी विवेकानंद जी की जयंती पर आप सबको शुभकामनाएं और मेरे को बोलने का जो मौका मिला उसके लिए थैंक यू। આપણે બધા પ્રાણાયામ કરીએ બરોબર છે તો કદાચ આપણે એમ થતું હોય કે વહેલા ઉઠીને પ્રાણાયામ શા માટે કરે મહાન સંતો ઋષિમુનિઓ એ બધા ધ્યાનથી આગળના દિવસોનું મહિનાનું ને ભવિષ્યનું પણ જાણી શકતા હતા. આપણે જોઈએ છીએ કે વાલ્મીકી ઋષિ છે અને રામાયણ લખીને તો એ તુલસીદાસે લખીને ત્યારે તુલસીદાસે રામચરિત્ર લખ્યું એટલે કે રામ થયા અને પછી જે બન્યું એ લખ્યું. પણ વાલ્મીકીએ તો રામ જન્મ્યા ને એ પહેલા લખ્યું હતું કેમ કે ત્રિકાળ જ્ઞાન જાણતા હતા ઋષિઓ અને ધ્યાનના લીધે બ્રહ્મ મુહૂર્તમાં 4 થી 3 વાગ્યાથી જાગી અને સવારના 5 વાગ્યા સુધીનું જે બ્રહ્મ મુહૂર્ત હોય એમાં એ લોકો ધ્યાન ધરે છે. ત્યારે વાલ્મીકીએ જે ધ્યાનમાં રામાયણ લખી છે એ રામાયણમાં રામ આવી પહેલા રામ જન્માવેલા લખ્યું અને એમ લખીને એ જ પ્રમાણે રામ જીવ્યા. વિચાર કરો તમે, કલ્પના કરો કે ધ્યાનનું કેટલું મહત્વ છે. આપણે શરીરના કોઈ પણ એવા માથાના કે દુખાવાના કે રોગ હોય તો પણ આપણે યોગ અને ધ્યાન દ્વારા એને મિટાવી શકીએ છીએ. એટલે પ્રાણાયામનું પણ ખૂબ એવું આપણા જીવનમાં મહત્વ છે. અને કાલે મેં તમને કીધું ને આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એટલે જ આ શ્રેષ્ઠ એવા સાહિત્યકાર કયો કે મહાન સંત કયો એ કાલી માતાના ઉપાસક હતા અને નાના હતા ત્યારે એને નરેન્દ્ર નામથી જાણીતા હતા. અને તમારે કદાચ ભણવામાં એક પાઠ પણ આવતો હતો કે ભણવા જતા હતા ત્યારે એને અંદર રૂમમાં એને બેસાડી રાખતા હતા અને બહુ ઠંડી પડતી તો પોતાનું બ્લેન્કેટ પણ એ ભીખારીને બારીમાંથી ઓઢવા માટે આપી દેશે. એ આજના નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ. તો ખૂબ એનું ચરિત્ર શ્રેષ્ઠ છે અને આપણે આ દિવસને પણ યાદ રાખવો જોઈએ. અને એના પુસ્તકમાંથી એના લેખમાંથી ઘણું બધું એવું તમને જાણવા મળશે, જોવા મળશે કે આપણે દુઃખી હશું તો પણ એમાંથી બહાર આવી શકશું. આપણના અંદરના વિવેકને આ પુસ્તક વાંચશો ને એટલે જગાડશે. આ સ્વામી વિવેકાનંદનું વાક્ય છે, કીધું છે ને કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે એ કોઈ ધર્મ નથી. આપણે ઘણું બધું પુણ્ય કરતા હોય, ઘણું બધું દાન કરતા હોય, પણ કોઈને આંખના આંસુ આપણે ચૂકવી ન શકીએ અથવા લૂછી ન શકીએ તો એ ધર્મ નથી. એવું આ સ્વામી વિવેકાનંદનું વાક્ય છે. એટલે જીવનમાં ક્યાંક નબળા પડો, ક્યાંક ઘટે અથવા ક્યાંક મૂંઝાવ તો સ્વામી વિવેકાનંદને યાદ કરજો. અને છેલ્લી એક વાત કે એનું વાક્ય છે કે જો તમે દિવસ
દરમિયાન કોઈ પણ તમને આખી મુશ્કેલી સામે ન આવે તો માનજો તમે ખોટા રસ્તે ગયા છો. એટલે મુશ્કેલી વગરનું જીવન ઇમારત વગરની મકાન જેવું છે. એટલે જીવનમાં મુશ્કેલી તો આવે પણ એને કાર કેવી રીતે પાડવી એ આપણે વિવેકાનંદના જીવનમાંથી ખૂબ સારી રીતે જાણવા મળે છે.